તાલુકાથી અંદાજે 15 કિલોમીટર દૂર થાનગઢ તરફ જતા માર્ગ પર આવેલા માંડવવન માંડવની વીડના કુદરતી પરિસરમાં એક ગુફામાં બિરાજમાન જરિયા મહાદેવનું મંદિર સૌરાષ્ટ્રના અત્યંત પ્રાચીન રહસ્યમય અને આસ્થાના કેન્દ્રોમાંનું એક ગણાય છે। આ પવિત્ર સ્થળનો ઇતિહાસ અને તેની વિશેષતાઓ નીચે મુજબ છે। 1. નામકરણ અને કુદરતી વિશેષતા। શા માટે જરિયા મહાદેવ નામ પડ્યું? આ મંદિરની સૌથી અદ્ભુત અને ચોંકાવનારી બાબત એ છે કે અહીં બિરાજમાન શિવલિંગ પર વર્ષના 12 મહિના 365 દિવસ અવિરતપણે પાણીની કુદરતી ધારા વહેતી રહે છે। ક્યારેથી આર્ટિફિશિયલ પાઇપલાઇન કે વ્યવસ્થા વગર પથ્થરોની વચ્ચેથી કુદરતી રીતે જળ ઝરતું હોવાથી અને તેનાથી જ શિવલિંગનો સતત જળાભિષેક થતો હોવાથી આ સ્થાન જરિયા મહાદેવ તરીકે પ્રખ્યાત બન્યું છે। 2. પૌરાણિક માન્યતાઓ અને લોકવાયકાઓ। આ સ્થાન સાથે 2 મુખ્ય પૌરાણિક કથાઓ જોડાયેલી છે। પાંડવોનો વનવાસ। લોકવાયકા મુજબ મહાભારત કાળમાં પાંડવો પોતાના વનવાસ દરમિયાન આ પ્રદેશ માંડવ જંગલ વિસ્તારમાંથી પસાર થયા હતા। તે દરમિયાન તેમણે ગુપ્તવાસ કે ભક્તિભાવના ભાગરૂપે અહીં ભગવાન શિવની આરાધના કરી હતી અને આ શિવલિંગની સ્થાપના કરી હોવાનું મનાય છે। અત્રિ ઋષિ અને માતા અનસુયા। અન્ય એક લોકમાન્યતા એવી પણ છે કે પૌરાણિક સમયમાં અત્રિ ઋષિએ આ શિવલિંગની સ્થાપના કરી હતી। પૂજા અર્ચના વખતે જળની જરૂરિયાત ઊભી થતા અને આસપાસ પાણીનો પ્રબંધ ન હોવાથી માતા અનસુયા અથવા ઋષિએ પોતાની સાધના અને તપબળથી અહીં ગંગાજીનું અવતરણ કરાવ્યું હતું। ત્યારથી આ ઝરો સતત વહેતો હોવાની શ્રદ્ધા લોકોમાં પ્રચલિત છે। 3. ભૌગોલિક અને આધ્યાત્મિક મહત્વ। આ મંદિર કોઈ મોટા ભવન કે પ્રાસાદનું નહીં પરંતુ જંગલ વચ્ચે પથ્થરોની એક ગુફાની અંદર આવેલું છે। અહીંનું શાંત વાતાવરણ, ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને ગુફાની અંદરથી આવતો પાણીનો અવાજ ભક્તોને અલૌકિક શાંતિનો અનુભવ કરાવે છે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ